लेटेस्ट न्यूज के लिए सब्सक्राइब करें और न्यूज अपडेट्स के लिए बेल आइकन पर क्लिक करें। पावागढ़ पर वंदनीय तीर्थंकर परमात्मा की मूर्तियों को अचानक पावागढ़ के माताजी मंदिर के पास जो पुराने रास्ता है वहां परमात्मा की मूर्ति थी वो अचानक वहां से निकालकर खंडित कर कचरा के बीच रख दी है। सूरत के अंदर जैसे ही ये बात फैली कि पावागढ़ में परमात्मा की मूर्ति के साथ अनहोनी घटना घटी है, सूरत के शासन प्रेमियों सूरत कलेक्टर ऑफिस में बड़ी संख्या में साधु महात्माओं और श्रावकों पहुंच गए हैं। सूरत के दिवाली बाग के उपाश्रय में रात को 9:30 बजे परम पूज्य जिन प्रेम विजय जी महाराज साहब की निश्रा में एक तात्कालिक सभा का भी आयोजन हुआ। गुजरात के होम मिनिस्टर हर्ष संघवी ने ये घटना की पूरी जानकारी ली है और जल्द से जल्द कानूनी कार्यवाही करने को भी कहा है। જે ઘટના બની છે સગો દીકરો કદાચ કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતા વધારે આઘાત અત્યારે સમસ્ત જૈન સમાજના હૈયે છે। પાવાગઢ તીર એટલે માતાજીનું તો આસ્થાનું ધામ છે જ, અનેકાનેક જૈન કુળો એમના કુળદેવી પણ મહાકાળી માતાજી છે। જૈન પરંપરાનો એક ગૌરવવંતો ગચ્છ અચલ ગચ્છ એનો ઉદ્ભવ પાવાગઢમાં થયો છે, માતાજીના આશીર્વાદથી થયો છે। આજે તપાગચ્છની અંદર જે વાણીભદ્ર વીરનું મહત્વ છે એ જ મહત્વ અચલગચ્છની અંદર મહાકાલી માતાજીનું છે। દર 2-5 વર્ષે તેઓ પદયાત્રા છરીપાલિત સંઘ લઈને ત્યાં આવે છે। એટલું જ નહીં, 1000 વર્ષ લગભગ આસપાસ અચલગચ્છનો ઉદ્ભવ થયો એની પહેલા આજથી 2200 વર્ષ પહેલા સંપ્રતિ સમ્રાટે પાવાગઢ ઉપર સંભવનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું છે। એના પછી પણ અનેકાનેક જિનાલયોના નિર્માણો પાવાગઢના શિખર ઉપર થયા છે। આગળ વધીને ચાપાનેરના સંઘે ઉપર જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું, અભિનંદન સ્વામી ભગવાનનું જિનાલય બનાવડાવ્યું। આજે પણ જીરાવલા પાર્શ્વનાથ ભગવાન બરોડાની અંદર મામાની પોળ ત્યાંના રહેલા દેરાસર એની અંદર એ જીરાવલા પાર્શ્વનાથ ઉપરના મૂળના એક બિરાજમાન છે। આગળ વધીને ખંભાતના શેઠ, આગળ વધીને પાટણના શેઠ, એવા અનેકાનેક ઐતિહાસિક પ્રમાણો આજે પણ મળે છે। પાવાગઢની ઉપર આજે પણ 11 જિનાલયો ઉભેલા જોઈ શકાય છે। 7 જિનાલયની અંદર પ્રતિમાજીઓ છે। અચલગચ્છના એક પ્રભાવવંતા આચાર્ય ભગવંત જેમનું નામ કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજા વિક્રમની 16મી સદીનો ઉત્તરાર્ધ, વિક્રમ સંવત 1650 થી 1700 ની વચ્ચે જીન શાસનના 2 ગૌરવવંતા શ્રાવક શેઠ વર્ધમાન અને શેઠ પદમસિંહ આ બંનેને પૂજ્યશ્રીએ પ્રેરણા આપીને મહાકાલી માતાજીના મંદિરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો। જીર્ણોદ્ધાર જે થયો પરાપૂર્વથી ત્યાં માતાજી પણ પૂજાઈ રહ્યા હતા। પરાપૂર્વથી ત્યાં તીર્થંકરો, મહામહિમ જૈન તીર્થંકરો એમની પણ પ્રતિમાજીઓ હતી। ગઈકાલ સુધી માતાજીના મંદિરના જૂના રસ્તામાં બંને બાજુ એ મહામહિમ તીર્થંકરો અતિ પ્રાચીન લાખો જૈનોની શ્રદ્ધાનું ધામ એ બિરાજમાન હતા, પરિકર સાથે બિરાજમાન હતા। સુરતના યુવાનોએ જઈને જેમના અભિષેકો કર્યા છે, પુષ્પો ચડાવ્યા છે, હાલોલ સંઘના યુવાનો પ્રતિદિન જેમની પૂજા અને અર્ચના કરી રહ્યા હતા। ગઈકાલ સુધી જે જૂનો રસ્તો જે ક્યાંય નડતો નતો, જે ક્યાંય વચ્ચે આવતો નતો, 4 વર્ષ પહેલા જ્યારે એના જીર્ણોદ્ધારની હિલચાલ થઈ, ગુજરાતના અઢળક સંઘોએ લેટર પેડ લખીને ત્યાંના વહીવટદાર અશોકભાઈ પંડ્યા એમને આપવામાં આવ્યા હતા। આ અમારા ભગવાન છે, આ તમે રિનોવેશન કરો, વિકાસ કરો, અમને આનંદ છે, અમારી શુભકામનાઓ છે, અમે તમારી સાથે છીએ। અમારા ભગવાનને કઈ થશે તો અમારી આસ્થા પર પ્રહાર થશે। આ ભગવાન અમારી આસ્થાના ધામ છે, આ ભગવાન અમારા અતિ પ્રાચીન છે, આ ભગવાન સાથે એનો ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે, એમને કઈ થવું ના જોઈએ। બહુ દુઃખની વાત છે। મેં બંધ જોયો છે આખો ગુજરાતના અઢળક સંઘોના લેટર પેડો, કાકલુદી ભરી વિનંતી, હાથ જોડીને કરેલી વિનંતી, એક જવાબ સુદ્ધા અશોકભાઈ તરફથી આપણને મળ્યો નથી। છેલ્લા 6 મહિનાથી અશોકભાઈ પંડ્યાજી સાથે
ખૂબ રૂબરૂ મુલાકાતો દ્વારા, કાકલુદી ભર્યા પત્રો દ્વારા, આજીજીઓ દ્વારા, વિનંતીઓ દ્વારા આ ભગવાનની આ કચરા આવી રહ્યા છે. પવન આમ છે, સેફટી નથી, સલામતી નથી, શુદ્ધિ નથી, સન્માન નથી. અમારા ભગવાનને હાલતમાં અમે ના જોઈ શકીએ. હાલોલના જૈન સંઘે અશોકભાઈ પંડ્યાનું સામૈયું કરીને એમનું સ્વાગત કર્યું છે. હાલોલના જૈન સંઘે પાવાગઢથી માત્ર 7 કિલોમીટરની દૂરી પર આવેલો છે. સારામાં સારું એમનું સન્માન કર્યું છે, એમની અનુમોદના કરી છે. આપ માતાજીનો સરસ વહીવટ કરો છો, આપની અનુમોદના છે. એ મંદિરજીનું સંચાલન, મંદિરજીનો વિકાસ અમને આનંદ છે. જે રસ્તો ક્યાંય નડતો નથી, જે વચ્ચે આવતો નથી, તમારા રિનોવેશનમાં એ રસ્તો જે છે એ આવી રીતે જાય છે. પેલો એમને ફાજલ પડ્યો છે. ભગવાનની આસાધના થઈ રહી છે. અમે જે જગ્યાએ બેસવાનું કદી ઈચ્છીએ નહીં, અમે ના બેસીએ ત્યાં અમારા ભગવાન બેઠા છે. બધો ખર્ચો કરવાની જવાબદારી અમારી. હાલોલના જૈન સંઘે વિનંતી કરી, તમે માત્ર અમને પરવાનગી આપો, કશું અમને જોઈતું નથી. ક્યાંય તમને નડવાના નથી, નડી શકીએ એમ નથી. શાંતિપ્રિય જૈન સમાજ, ભારતની અંદર 62% સખાવતો જે સમાજની છે એવો સમાજ. દરેક આપત્તિની અંદર પૂર હોય, આગ લાગી હોય, ક્યાંય પણ કોઈ આફત થાય, કુદરતી કે કૃત્રિમ આફત થાય, પહેલા દોડી જનારા કોઈ હોય તો એ જૈનો છે. ભારતભરની જનતા જાણે છે. ખીચડી કરો જૈનો ચલાવે, ધાબળાઓ જૈનો ઉડાડે, જે સ્ટેશનરી કીટ છે એ જૈનો આપે. બધા સાથે ભાઈચારાથી રહેવું ને પૃથ્વીને પોતાનો પરિવાર માનીને રહેવું એ શાંતિપ્રિય છે, સહિષ્ણુ છે, ઉદાર છે. એની સજા એને ભોગવવાની છે. અશોકભાઈને વારંવાર વિનંતી કરવામાં આવી. મંદિરજી ટ્રસ્ટ સાથે અમને કોઈ જો પ્રોબ્લેમ નથી, ટ્રસ્ટની અનુમોદના છે. કોઈ પોલિટિકલ પાર્ટી સાથે અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. બધા સાથે હળીમળીને રહેનારા અમે. વારંવારની કાકલુદી છતાં એ વ્યક્તિએ સરખો જવાબ સુદ્ધા આપ્યો નથી. એક મજાક અને મસ્કરી સંઘના વિનવણી ભર્યા પત્રો કે પંચમહાવ્રતધારી મહાત્માઓ હાથ જોડીને જાણે પગે પડતા હોય એટલી હદની કાકલુદી કરે. એ માણસના પેટનું પાણી ન હલે. અને આજે એ માણસના ઈશારે પાવાગઢના શિખર ઉપર આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે, એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે. વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી, અમારી માંગણી હતી. એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે. જે બન્યું એનો સખત આઘાત છે. આશ્વાસન અમારે જોઈતા નથી, અમારે હવે રિઝલ્ટ જોઈએ. કલેક્ટર કચેરી આપ મને મળ્યા અને શું રજૂઆત કરવામાં આવી અને અગ્ર તરફથી શું કહેવામાં આવ્યું? કલેક્ટર કચેરીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વિજયભાઈ રબારી સદભાવનાપૂર્વક અમારી ભાવના, એમણે વેદના, અભિવ્યક્તિ એ સાંભળી. એમણે અરજીપત્રક અમારું સ્વીકાર્યું છે. આશ્વાસન એમણે આપ્યું છે. બહુ વેદના સાથે મારે કહેવું પડ્યું છે કે મારે આશ્વાસન નથી જોઈતું, મારે રિઝલ્ટ જોઈએ છે. હજી પાલિતાણાના આંસુ અમારા સુકાયા નથી. અમે લાખ ભેગા થયા, 1.5 લાખ ભેગા થયા. અમે શાંતિપ્રિય પ્રજા, અમે હળીમળીને રહેવાવાળી પ્રજા, અમે ભાઈચારાથી રહેવાવાળી પ્રજા, અમે દરેક આપત્તિમાં મદદ કરવાવાળી પ્રજા. અમારે કોઈ લાભ નથી જોઈતા, બેનિફિટ નથી જોઈતા, સબસિડી નથી જોઈતી. અમારે ન્યાય જોઈએ છે અને અમને ન્યાય ના મળે, અમને અમારા તીર્થોની, અમારા વારસાની સલામતી સુદ્ધા અમને ના મળે અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે. મુદ્દો માત્ર પાવાગઢનો નથી, પાવાગઢનો તાજો મુદ્દો છે. અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ, અમે રડી રહ્યા છીએ, અમે વિનંતી કરી રહ્યા છીએ, અમે અરજીઓ આપી રહ્યા છે. અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી. હવે અમને રિઝલ્ટ હવે પછી શું? હવે પછી શું? મારી ઈચ્છા આવી છે. હવે પછી શું એ મને ખબર નથી, પણ હવે જો રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી મારે અહીંયાથી ખસવું નથી. સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતા વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે.
પૂર્વ મંત્રીશ્રીને રજૂઆત થયેલી છે. તેઓ શ્રી પણ અત્યારે પગલાં લઈ રહ્યા છે એવું તેઓએ સંઘના અગ્રણીઓને હાલત જણાવ્યું છે. ગોધરા, હાલોલ વગેરે સ્થળોએ પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે. જલ્દીમાં જલ્દી અપરાધીને કડક સજા થશે અને એ જમીન એ જ તીર્થંકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપેલું છે. For more news updates, do subscribe, like, share and comment. Clipper 28.